ટેટ 1 બસ આટલું જ મેરિટ? વિદ્યા સહાયક ભરતી 2024 જે આવનાર છે, જેનું કેલેન્ડર પણ બહાર આવી ગયું છે સંભવિત તારીખો સાથે, તો એમાં ટેટ 1માં કેટલું મેરિટ રહેશે તેનું પરફેક્ટ એનાલિસિસ આપણા દ્વારા અહીં કરવામાં આવ્યું છે. એના પહેલાં થિંક હટકે 1 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. આ વિડીયોમાં આપણે જોઈશું કે મેરિટનું સચોટ એનાલિસિસ દરેક પ્રૂફ સાથે, કે કેટલી ભરતી, કઈ ભરતીમાં કેટલું મેરિટ અને શું પ્રોસેસ છે તેના વિશે આપણે અહીં માહિતી મેળવીશું. તો આપણે આગળ જોઈએ તો કેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે, તો 5000 જગ્યાઓ પર ભરતી 2024. એની સંભવિત તારીખ છે 1/12/2024. જાહેરાતની સંભવિત તારીખ 1/12/2024 છે. કારણ કે ક્રમિક ભરતી છે એટલે પહેલાં ટાટ 2, ટાટ 1, ટેટ 2 અને ટેટ 1 એમ ક્રમિક ભરતી આવવાની હોવાથી આપણી ટેટ 1ની ભરતી 1/12ની સંભવિત તારીખ આપવામાં આવી છે. જો આ તારીખ મુજબ આવી જાય તો આપણે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય. તો 5000 જગ્યાઓ એટલે કે સૌથી મોટી જગ્યાઓ ગણી શકાય, કારણ કે આજ સુધી આટલી મોટી જગ્યાઓમાં ભરતી નથી આવી. એનું પણ હું તમને આગળ પ્રૂફ બતાવીશ કે દરેક વર્ષોએ આવી હશે પણ 5000 ભેગી જગ્યાઓ તો નથી જ આવી. એનું પણ કારણ હોઈ શકે, તમારા મેરિટ ઉપર શું અસર કરે છે તે તમે આગળ જોઈ શકશો. કારણ કે ટેટ 1 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભરતી માનવામાં આવે છે, કારણ કે ટેટ 1 વાળાઓને જ્ઞાન સહાયકમાં પણ એડ કરવામાં આવ્યા નથી. તો આપણે જોઈએ કે ટેટ 1નું શું છે. હવે ધોરણ 1 થી 5માં કરેલ ભરતી ટેટ 1 માટેની આજ દિન સુધીની જોઈએ આપણે તો 2013-14માં 1800ની ભરતી કરેલ, 2014-15માં 2000ની ભરતી કરેલ, 2015-16માં 688ની ભરતી કરેલ, 2017-18માં 1300ની ભરતી કરેલ, 2022માં 767 પ્લસ 1000 એમ ભરતી કરેલ. તો તમે આખી ભરતીઓમાં જોઈ શકો છો કે ક્યાંય પણ 5000ની ભરતી નથી. એટલે સૌથી મોટી ભરતી તો આ વખતે જ આવવાની છે. મેરિટમાં પણ એનો અસર જોવા મળશે. ટોટલ આજ દિન સુધી 7554 ભરતી કરવામાં આવી છે. તો આપ જોઈ શકો છો આજ દિન સુધી 7554 કરવામાં આવી, જ્યારે આ એક વખતે જ 5000 થશે. તો મેરિટ ઉપર કેટલો અસર પડશે એ તો તમારે જોવાનું જ રહ્યું. કારણ કે 2022ની ભરતી જુઓ તો 6 રાઉન્ડો પડેલા છે. 6 રાઉન્ડો પડેલા છે, મળતા જ નથી ટેટ 1ના ઉમેદવાર. તો અને ખૂબ જ સરસ પરિણામ કહેવાય. આ વખતનું તો પરિણામ તો ખૂબ જ સરસ એ રીતે કહેવાય કે બહુ ઓછા જ પાસ થયા છે. ઘણા આપણા વિદ્યાર્થીઓને ચાન્સ નથી મળ્યો પાસ થવાનો. તો માધ્યમ મુજબ પાસ અને નપાસ થયેલ ઉમેદવારો જોઈએ તો આપણે તો મીડિયમ મુજબ, મીડિયમ એટલે કે માધ્યમ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી. ગુજરાતી મીડિયમમાં જોઈએ તો રજિસ્ટર એટલે કે ફોર્મ ભરેલ સંખ્યા 83,336 જણે ફોર્મ ભર્યું ગુજરાતી માધ્યમમાં ટેટ 1 માટેનું, જેમાંથી એબસન્ટ એટલે કે ગેરહાજર રહ્યા 12,217, પ્રેઝન્ટ એટલે કે હાજર રહ્યા 71,119, નોટ ક્વોલિફાઈડ એટલે કે પાસ ન થયા 80,639 અને ક્વોલિફાઈડ એટલે કે પાસ થઈ ગયા 2,697. જો મિત્રો બસ 71,119 પરીક્ષા આપી એમાંથી 2,697 જ પાસ થયા. ખૂબ જ નીચું રિઝલ્ટ 3.79% છે. ગુજરાતી મીડિયમવાળાઓને પણ ચાન્સ છે. ઇંગ્લિશ મીડિયમમાં જોઈએ તો રજિસ્ટર સંખ્યા એટલે કે ફોર્મ ભરનારની સંખ્યા 1352, એબસન્ટ એટલે કે ગેરહાજર સંખ્યા 281, પ્રેઝન્ટ એટલે કે હાજર સંખ્યા 1,071, નોટ ક્વોલિફાઈડ એટલે કે નાપાસ 1315, ક્વોલિફાઈડ એટલે અંગ્રેજી માધ્યમમાં માત્ર 37 જણ જ ટેટ 1 પાસ છે. એમનું રિઝલ્ટ 3.45%.
હિન્દી માધ્યમમાં ફોર્મ ભરનાર 1337, એબસન્ટ 256, પ્રેઝન્ટ 1081 જણે પરીક્ષા આલી. એમાંથી ટોટલ ઓવરઓલ 1302 નોટ ક્વોલિફાઈડ અને 35 જણ જ પાસ થયા, એટલે રિઝલ્ટ 3.24%. ઓલ મીડિયમ એટલે કે બધા જ માધ્યમોમાં 86,025 જણાએ ફોર્મ ભર્યું હતું. 12,754 જણા ગેરહાજર રહ્યા હતા. 73,271 જણાએ પરીક્ષા આપી. 83,256 ફેલ થયા. એટલે કે જે ફોર્મ ભર્યું અને ગેરહાજર રહ્યા બંને આવી ગયા, એટલે એવું વધુ આંકડો બતાવે છે. અને 27,79 જ ક્વોલિફાઈડ થયા, એટલે 3.78%, ખૂબ જ નીચું રિઝલ્ટ. હવે તમને એમ થશે કે સર આ 2023નું તો નીચું રિઝલ્ટ છે, પણ આગળની સાલોમાં તો ઊંચું રિઝલ્ટ હતું ને. પણ એ વધારે ઇફેક્ટ નહીં કરે, કારણ કે એમાંથી પણ પબ્લિક લાગી છે, એવું નથી કે કોઈ લાગ્યું જ નથી. એટલે આજે આ 2700 પાસ થયા છે, એમનો તો ચાન્સ છે જ. એમાંથી 2400+ લોકો તો ગણી જ લેવાના. 5000 જૂના આવશે તો 2500 જેવા આવશે, એટલે એનું કોઈ ટેન્શન તમારે લેવાનું થતું નથી. ચલો આગળ જોઈએ. મારી જોડે માહિતી આ ચોથા રાઉન્ડની જ મળી હતી, એટલે આમાં SCBCનું નહીં હોય, એટલે આપણે એ રીતે જોઈએ કે આ 2022નું છે, ચોથા રાઉન્ડનું રિઝલ્ટ છે, સિલેક્શન મેરિટ. તો એમાં વિજ્ઞાન પ્રવાહમાં 65.9643, SC માટે અને ST માટે 64.2575, SCBC માટે પણ એટલું જ રહ્યું હતું, 64-65 વચ્ચે, અને EWSમાં પણ 64 રહ્યું હતું. વિજ્ઞાન પ્રવાહ સિવાય SC માટે 71.23, ST માટે 70 અને SCBC માટે પણ 70 જ રહ્યું હતું, EWS માટે પણ 72. એટલે મૂળ 70-72 વચ્ચે આખું રિઝલ્ટ રહ્યું હતું ગઈ સાલ. તો આગળ જોઈએ તો આપણે હવે વાહ જો બુરા ગભરાઈશ નહીં, આપણે બધા લાગી જ જવાના. હવે નીચે દેખ શાંતિથી આપણું એનાલિસિસ મેરિટ. ખૂબ જ મહેનત કરી છે હો, લાઈક અને સબસ્ક્રાઈબ તો બનતા. જો આ ભૂરો મોજથી ઊભો કે આપણે એનાલિસિસ મેરિટ બનાવ્યું છે, એમાં ખૂબ મહેનત કરી છે, બધા લાગી જ જવાના છો. તો આ નીચેનું જે આપણું બનાવ્યું એ જુઓ તમે શાંતિથી. એક્યુરેટ એનાલિસિસ જોઈએ તો હવે આપણે તો વિજ્ઞાન પ્રવાહમાં 62, જનરલ માટે EWSમાં 61.50, વિજ્ઞાન પ્રવાહ માટે OBCમાં 59.50, વિજ્ઞાન પ્રવાહ માટે SCમાં 57, STમાં 54, સામાન્ય પ્રવાહમાં 64, EWS માટે 63, OBC માટે 62, SC માટે 59 અને ST માટે 57. જો આટલું તમારું મેરિટ હોય તો તમારે આ ઉપર જે ભૂરો ઊભો આપણા રિઝલ્ટ ઉપર, એની જે મોજથી જીવવાનું અને મોજ કરવાની, આ સંભવિત મેરિટ છે, એનું પણ ધ્યાન લેવું. આની આજુબાજુ 1-2% રહી શકે છે, પણ આટલામાં મેરિટ બનતું હોય તો આપને ખૂબ જ શાંતિથી રહેવાનું છે, કારણ કે મેરિટ ખૂબ જ નીચું જવાની પૂરેપૂરી સંભાવના છે. ભરતી સૌથી મોટી છે, આપણે આગળની ભરતીઓ દરેક ભરતીઓ દેખી, એમાંથી આ ભરતી સૌથી મોટી છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઉમેદવારો અમુક ઉમેદવારોની ઉંમર પણ પૂરી થઈ ગઈ હોય, એ પણ અસર કરી શકે છે. એના માટે એ જ મહત્વનું છે કે આ ભરતી એ કઈ રીતે ચાલે છે, અને આગળ આપણે જોઈએ કે આપણું શું સંભવિત મેરિટ પાસ થઈ જાય છે. ચલો તો એની પહેલાં આપણી વિડીયો અહીં પૂરો થાય છે, અને થિંક વન અટકેને સબસ્ક્રાઈબ કરો. અને આગળ પણ આપણે દરેક શિક્ષણને લગતા વિડીયો મૂકવાના છીએ, ટેટ ટાટને લગતા. તો ચલો બાય બાય.